સદગુરુ મહારાજની જય. સદગુરુ મણિરામ મહારાજની જય. પધારેલા હરિગુરુ તો સદગુરુ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંગયતે ગિરી યત કૃપા તમ વંદે પરમાનંદ માધવમ. નત ચોરહાર્યમ નચ રાજહાર્યમ નચ ભ્રાતુભાર્યમ ન ભારકારી વયકૃતે વધતે એવં નિત્યમ પરમ ધન જ્ઞાન ધનમ. આજના પાવન પ્રસંગની અંદર રામજીભાઈને ત્યાં શ્રીજી સોસાયટીમાં સત્સંગનું જે આયોજન થયું છે અને એ સત્સંગનું આયોજન આજે રવિવારના દિવસે થયું છે. રવિનું બીજું નામ થાય છે સૂર્ય. સૂર્યની આભા, સૂર્યના કિરણો એ અલૌકિક હોય છે. સંત પુરુષોનું તેજ અને એના શબ્દો પણ અલૌકિક હોય છે. જે સૂર્યના કિરણો પડે છે એ કિરણોથી કોઈનું કાપડ રૂપ કે કોઈ બળતું નથી. સૂર્યના અનેક કિરણો પડે છે પણ એનાથી કદાચ વૈશાખ મહિનાનો દિવસ હોય અને વધારે પડતો ધોમ ધકતો તાપ હોય તો એના કિરણોથી, સૂર્યથી, એના કિરણોથી કોઈનું કપડું બળતું નથી. પણ એ જ કિરણોને જો પારદર્શક કાચ જે આવે છે એના અંદરથી પસાર કરવામાં આવે તો અગ્નિ પ્રગટ થઈ જાય છે. એમ સદગુરુ પરમાત્મા જે છે એ પારદર્શક કાચ છે અને એનાથી આપણા જીવનની અંદર જે કાંઈ પણ ઉપદેશ આપે છે, બોધ આપે છે, જ્ઞાન આપે છે એ કોકના હૃદયને જાગૃત કરી દે છે, અગ્નિ લગાડી દે છે. એ જ કિરણો સમુદ્ર ઉપર પડે છે. સમુદ્ર ખારો છે. ખારા પાણીથી કોઈ દિવસ ખેતી થતી નથી પણ એ જ પાણી કિરણો દ્વારા બાષ્પીભવન થાય, આકાશમાં જાય, આકાશમાં વાદળા થાય, વાદળામાંથી એમાંથી જ્યારે વરસાદ પડે અને ભૂમિ પર પડે તો એ પાણી મીઠું બની જાય છે. એમ સદગુરુ પરમાત્માના નજીક જે તન મન ધન દઈ અને જે સાધક ગયો છે એની પામરતા વાળી વાણી, વિષયતા વાળી વાણી, એ વાણી નીકળી અને અમૃત જેવી વાણી થઈ જાય છે. અમૃત જેવી વાણી તો થાય પણ એના અંદરથી ગુરુ મુખ પ્રગટે છે. સદગુરુ ચાર મુખની બોલ્યા વાણી, ત્રણ મુખ મેં કલ્પિત જાણી, ગુરુ મુખમાં મારી સુરતા સમાણી, ગુરુ આવો પ્રેમે કરું પૂજા અને મારે તમારાથી વધારે બીજા કોઈ નથી દૂજા.
સાગરમાંથી જેમ ખારું પાણી બાષ્પીભવન થતા આકાશમાંથી વરસે છે, એ વરસાદ વરસતા મીઠું બને છે, એમ આ જ્ઞાન એવું છે. જ્ઞાન જે છે એને દીપક કીધો છે. જ્ઞાનને દીપક કેમ કીધું અને ભક્તિને મણી કીધું છે. જ્ઞાનને દીપક કીધો, જ્ઞાન જે છે એને દીવો કીધો અને ભક્તિ જે છે એને મણી કીધી છે. દીપક કદાચ ઓલવાઈ જાય પણ મણીનો પ્રકાશ કોઈ દિવસ ઝાંખો પડતો નથી. મણી એવો છે એ કોના ઉપર હોય? મણિધર નાગના ઉપર હોય. અર્જુન મહારાજ કહે છે કે અર્જુન સરખા અમૂલક મણી અને મણિધર માથે મઢ્યો, નામ અક્ષર ને કાંઈ ન લાગે અને કાળ કાયાને નડ્યો, ગુરુજીનો ભજન ભરોસો પડ્યો. ભક્તિ છે એ ભગવાન મણી છે, સ્વયંનું જ્ઞાન જેને થયું છે અને એ સ્વયંનું જેને જ્ઞાન થયું છે એ બધે જ પ્રકાશ આપે છે. તમે એ મણીને ઉંબરામાં મૂકો તો અંદરે પ્રકાશ આપે અને બહાર પણ પ્રકાશ આપે છે. આવું જ્ઞાન આપણા ગુરુ મહારાજ શ્રી મણિરામ મહારાજે આપણને બધાને આપ્યું છે. અને એ જ્ઞાન ચોર ચોરી નથી કરી શકતા ને ચોર હાર્યમ, એને ચોર ચોરી કરી શકતા નથી. કદાચ એટલું બધું જ્ઞાન ભેળું થાય તો નર રાજ હાર્યમ, એને રાજાઓ એને જૂટવી શકતા નથી. ખજાનો હોય, ધન હોય, ખેતર હોય, વાડી હોય, બંગલો હોય, રાજ હોય, કદાચ બીજા રાજાઓ ચડાઈ કરીને જીતી લે પણ જ્ઞાની પુરુષનું જ્ઞાન હજી સુધી કોઈએ જીત્યું નથી, કોઈએ લીધું નથી. એના માટે શરણાગતિ જોઈએ. ન તો ચોર હાર્યમ ન રાજ હાર્યમ ન તો ભ્રાતુ હાર્યમ. ભાઈઓ એમાં ભાગ ન પડાવી શકે. કદાચ મિલકત હોય તો એમાં ભાઈઓ ભાગ પડાવી શકે, પણ જેનામાં ભક્તિ આવી છે, જ્ઞાન આવ્યું છે, સમર્પણ આવ્યું છે, ગુરુનો ઉપદેશ જેને પાર પાર ઉતરી ગયો છે, એને ભાઈઓ પણ કોઈ ભાગ પડાવી શકતા, કારણ કે એને ભક્તિ કરી છે, ઓરી છે. અને ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, ડાબી દુબી ન રહે જેમ કસ્તુરીની વાસ. ન ચોરહાર્યમ ન રાજહાર્યમ ન ભ્રાતુભાર્યમ ન ભારકારી. પશુ વજન વગરનું હાવ, આપણને વજન ન લાગે. રમેશભાઈ, વાત તો મૂળ ઈ છે. આ જ્ઞાન જેને પચી ગયું છે એના સંસારનો વજન નથી લાગતો, કારણ કે એનું ભજન વધી ગયું છે. અને જેનું વજન વધે એને વજન ન લાગે. આજે રામજીભાઈ ને ધન છે કે એનું વજન નથી લાગતું, કારણ કે ભજનનું બળ છે. ન ચોર હાર્યમ ન રાજ હાર્યમ ન ભ્રાતુ ભાર્યમ ન ભાર કાર્ય. તમને હળવા કરી દે આ, અને હળવા કરી દે ને એનું નામ સંત પુરુષ. ભારે તો આખું જગત કરે છે, પણ હળવા કરે ને એ સંત પુરુષ આપણને હળવું કરી દે. તો વયક્રતે વધતે, જ્યારે ઉંમર થાય ત્યારે એને જ્ઞાન વધતું જાય. વયક્રતે, બાવા વય में જે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ, તીરથ ઉનકી આશા કરે કબ આવે હરિકો. ભક્તિ બાળકોની છે, પછી પાકા ગળે ભાઈ કાંઠા કઈ ગળ ચડતા. વયક્રતે, જ્યારે બાળપણમાં જેને ભક્તિ લાગી ગઈ એને જ્યારે ઉંમર થાય વધતે, એની જ્ઞાન વધતું જાય છે. પછી ખર્ચી ના ખૂટે,
વાકો ચોર ન લૂટે અને દીન દીન बढ़त सवायो पायो जी मैंने नाम रतन धन पायो। एवं नित्य आवो जे नित्य ज्ञान अनित्य नहीं। सगुणનું જ્ઞાન અનિત્ય નથી પણ સદગુરુનું જ્ઞાન જે છે ને ભાઈ નિત્ય છે। નિત્ય હોય ને સત્ય હોય અને સત્ય હોય એ ત્રણેય કાળમાં હાજરી હોય। ભૂતકાળમાં જેની હાજરી, ભવિષ્યકાળમાં જેની હાજરી અને વર્તમાન કાળમાં જેની હાજરી એને નિત્ય કહેવાય। એકમ નિત્યમ વિમલ મચલમ સર્વધિ સાક્ષી ભૂતમ બ્રહ્માનંદમ પરમ સુખદમ केवल ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदस्यम तत्वमस्यादि लक्ष्यम। नित्य सो नित्य प्रकाश विभू नाम रूप आधार। जो मति न लिखे वो मति लिखे आवी अवधि अपार। विचार सागर नु दोष संत पुरुषोए વાત કરી કે આ જગતની અંદર નિત્યનું જેને જ્ઞાન થઈ ગયું એને આ બધા જ ધન છે એનાથી મહાન ધન લાગ્યું છે। આવું અર્જુન મહારાજને ધન લાગ્યું। આપણા ભરૂચની બાજુમાં કેવું એક નાનું ભજન ગાઈને મારી વાણીને વિરામ આપીશ પણ અર્જુન મહારાજ શું કહે છે પાછળથી બધા જીલજો। જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ। 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 અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો। 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 પરાની પાર વિધાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ। જ્ઞાનથી પરાની પાર વિધાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ। અર્જુન મહારાજ કહે છે કે અર્જુન તરોવર ઉગ્યો કાપ કરી વિશ્વાસ મૂળ કાપ્યા વિના નો મટે જેને ઉગ્યાનો અધ્યાસ। જ્ઞાનથી ગોવિંદ મળ્યા છે મને। કોઈ સાધન નથી બીજું। એક પરમાત્માને ઓળખવાનું સાધન હોય તો જ્ઞાન। અને જ્ઞાન એટલે સમજણ। અને સમજણ શેની? સમજણ તો કાનો માત્ર છે। માયા ઉપર છે શૂન્ય, એની અંદર વસે છે પરિપૂર્ણ બ્રહ્મ। ત્યાં નથી પાપ કે પુણ્ય। નેની સમજણ જેને મળી। વેરી સમજમાં એક સમજ, ઈ સમજમાં એક સમજ। ઈ સમજ જો તું ન સમજ તો એમ કબીર કહે છે કે તું બે સમજ છો। જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુના જ્ઞાન। ને અક્ષર કાઢ્યો કાંઈ નહોતું। ગુરુ મહારાજ કહે છે કે કાંઈ નહોતું। અસલ યુગમાં નહોતો આધાર। તેથી 50 કરોડમાં હતું પાણી। તેથી નિરંજન હતા નિરાકાર। એમાંથી એક શક્તિ દર્શાણી। જેમ બોલ પેનની અંદર કોઈ શાહીની અંદર કોઈ અક્ષરો નથી। પેનની અંદર કોઈ અક્ષરો નથી। જળની અંદર કોઈ દેહ નથી। એમ આપણા નિજ સ્વરૂપની અંદર કોઈ પણ વાણી નથી।
એ વાણીના માધ્યમ દ્વારા સદગુરુ મહારાજે એમ કહેવાય છે કે નિયક્ષર કાઢ્યો, અક્ષર બનાવ્યો. આપણું સ્વરૂપ છે એ નિયક્ષર છે. નિયક્ષરથી અક્ષર બન્યો, અક્ષરથી બન્યો છે ઓમકાર, ઓમકારથી 3 માત્રા બની અને તાકા સકલ સંસાર. નિયક્ષર કાઢ્યો અને એનો અક્ષર બનાવ્યો. કારણ કે અવિદ્યાને કાઢવા માટે અવિદ્યા ધારણ કરવી જ પડે, અજ્ઞાનને કાઢવા માટે અજ્ઞાન ધારણ કરવું જ પડે. એમ આપણા સ્વરૂપને ઓળખવા માટે ગુરુ મહારાજે અજ્ઞાન ધારણ કર્યું છે. નિયક્ષર કાઢ્યો અને અક્ષર બનાવ્યો. પરાના પારથી પીછાણથી, પરાપારથી આવે વાણી. હે પરાપારથી આવે વાણી, પરાપારથી આવે વાણી. પોથા થોથા ભરે પાણી, પોથા ધોતા ભરે પાણી. પ્રકાશે યુવી વાટે રે સુર કાતો લેરું લે છે. પ્રકાશ યોગી વાટે રે સુરતા તો લેરુલે છે. તો પરાની પાર, મનની પહેલી પાર જઈ અને મોજું માણીએ જ્યાં સોહમનો નાદ સંભળાય. સંત પુરુષોએ કીધું કે ને અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો. પરાની પાર પીછાણથી મને ગોવિંદ મળ્યા છે ગુરુના જ્ઞાન. પછી ગુરુ મહારાજે શું કર્યું? વેદ વંચાવ્યા ને ભેદ બતાવ્યા, વેદ વંચાવ્યા ને ભેદ બતાવ્યા. વેદ રે વંચાવ્યા ને ભેદ બતાવ્યા, વેદ વંચાવ્યા ને ભેદ બતાવ્યા. ઓળખાવા 18 પુરાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાન તે. ઓળખાવા 18 પુરાણથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી 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 રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. વેદ વચાવ્યા, વેદમાંથી જે ભેદ છે, વેદના મહાન 4 સૂત્રો છે. પહેલું સૂત્ર છે અયાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી તે તું અહમ બ્રહ્માસ્મિ. સદગુરુ આપણને અહમ બ્રહ્માસ્મિ નો ઉપદેશ કરે છે. વેદ મચાવીને બતાવ્યું કે આ વેદો તું ગમે એટલા વાંચીશ પણ ભગવાન એ જે તત્વમસી નો ઉપદેશ જે છે, એ અહમ બ્રહ્માસ્મિ નો જે ઉપદેશ જે છે, એ સદગુરુ સિવાય તને કોઈ લક્ષ્યમાં લાવી શકે એમ નથી. એટલે નિરાંતમાં બાપુ સાહેબ ગાયકવાડે કીધું કે નામ જેણે જાણ્યું એ 4 વેદ ભણ્યો, પણ એનો જે ભેદ જાણ્યો, નામનો જેણે ભેદ જાણ્યો, વેદમાં બધું લખેલું છે. વેદ થકે વાણી થકે થકે શેષ અને મહેશ, ગીતાજી કો જહાં ગમ નહીં વાય સદગુરુ કા. આવો દેશ દેખાડ્યો મને ગુરુએ, સૂતો જગાડ્યો અને અલખ પુરુષને ઓળખાયો. તો વેદ મચાવ્યા અને ભેદ બતાવ્યો કે આ ભેદ શું છે. કારણ કે ભેદ શું છે? અભેદની અંદર જે ભેદ પડેલો છે એ ગુરુ મહારાજ આપણને બતાવે. બાકી 32 આભૂષણ કદાચ અંગે ધરે નારી, પણ એને નાક વિનાનો શું ભાઈ શણગાર? કદાચ 16 શણગાર નારીએ સજ્યા હોય
પણ નાકમાં જો ચૂની ન પહેરી હોય તો શું કે લોકો કે અમંગળ કાંઈ થયું છે? એમ આપણે ભક્તિ ગમે એટલી કરતા હોઈએ, સત્સંગમાં ગમે એટલા જાતા હોઈએ, મંદિરે જાતા હોઈએ, પણ મૂળ વચનનો મરમ ન જાણીએ ત્યાં સુધી નાકમાં નથી પહેરેલી નથણી જેવું છે. બાપુ સાહેબ કહે છે કે નામ જેણે જાણ્યું એ 4 વેદ ભણ્યું, એનો ભેદ જેણે જાણ્યું એ ખરોતર 32 આભૂષણ અંગે ધરે નારી, પણ નાક વિનાનો શું શણગાર. એમ કવિએ પોતે પોતાનું આપ ન વિચાર્યું તો ક્યાંથી પામે પાર. ભણ્યો ખરો પણ ગણ્યો જ નહીં. 10 છોકરા નાવા ગયા હતા, એમાં 12 નીકળ્યા એટલે રોવા માંડ્યા, એટલે ગણતરીમાં ભૂલ થઈ ગઈ. એટલે રોતા હતા. એટલે એને કીધું કે એક છોકરો ડૂબી ગયો, એને ઘરે જવાબ શું આપશું આપણે? ઘરે જઈને આપણે આવ્યા હતા 10 અને છીએ 9. એટલે રોતા હતા. એમાં એક મહાપુરુષ કુંવરજી મહારાજ જેવા નીકળ્યા. એને કીધું કેમ રડો છો મહારાજ? કેમ છોકરાઓ રડો છો? તો કે અમે ઘરેથી 10 જણા આવ્યા હતા, એક છોકરો ડૂબી ગયો છે, ઘરે જઈને અમે જવાબ શું દઈશું? મહારાજે નજર કરી, ખબર પડી કે આમાં કોઈ ડૂબ્યો. આપણું સ્વરૂપ ડૂબે એવું જ નથી ભગવાન, અખંડ છે. અને અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હૈ, ખંડિત મેરુ ને સુમેર ખંડિત બ્રહ્માંડ હૈ. કોઈ ડૂબ્યો નથી. બધા લાઈનમાં ઉભા રાખ્યા, પહેલેથી ગણતરી કરી, 10 એ 10 થઈ ગયા. છોકરા હસવા માંડ્યા. હકીકતમાં ગુરુ મહારાજે કાંઈ એને પૂરી દીધા નહોતા, પણ એ પોતે પોતાને ગણતો નહોતો. પોતે પોતાથી શરૂઆત કરે તો 10 થઈ જાય, પણ અહીંથી શરૂઆત કરેલી એટલે 9 થતા હતા. એમ આપણે બીજાથી શરૂઆત કરીએ છીએ એટલે આ આપણો મેળ પડતો નથી. પણ પોતાના સ્વરૂપથી જો આપણે શરૂઆત કરીએ તો આ જગતની અંદર જાગીને જોતા જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય બ્રહ્મ વિલાસ તદ્રૂપ છે. આ તો બ્રહ્મ લટકા કરે છે. વેદ વંચાવ્યા, ભેદ બતાવ્યા, ઉતરી પડ્યા છે આસમાનથી, મને ગોવિંદ મળ્યા છે ગુરુના જ્ઞાન. મહારાજ આગળ વધીને કહે છે, અર્જુન મહારાજ કેટલી બધી સરળ ને શોર્ટકટ ની વાત કરી. અર્જુન મહારાજે ગામડાનું માણસ એને કીધું કે હાથે જલાવ્યા ને મુખથી બોલાવ્યા, હાથે જલાવ્યા ને મુખથી બોલાવ્યા, એ હાથે આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા, હાથે દેખાડ્યા ને હાથે જલાવ્યા, ઉતરી પડ્યા આસમાનથી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. ઉતરી પડ્યા આસમાનથી રે, મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. હવે આંખે દેખાડ્યા. જો તો ખરા, એક બાજુ ભગવાન અર્જુનને એમ કહે છે કે હે અર્જુન, આ તને હું આંખેથી નહીં દેખાવ. અને અર્જુન મહારાજ કહે છે કે આંખે દેખાયા. હકીકતમાં આ આંખેથી દેખાય એવા હે અર્જુન, તને હું દિવ્ય દ્રષ્ટિ આપું છું. આ તારી ચામડાની આંખે તને નહીં દેખાય, કારણ કે દેહ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ આપ. પણ અવિનાશી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે. હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. સદગુરુ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અને નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ, ગુરુના વચને અમૃત વૃષ્ટિ. અને ભગવાન ત્રીજું લોચન ખોલે, સુરતા તો આંખે દેખાયા. આમ જુઓ તો ખરા તમે, એનું રૂપ દેખાય છે બધું. કારણ કે ઈ આંખ હંસા આંખ આંધળી અલખને જોતા થઈ ગઈ. આંધળી અને ઈ આંખ
અલખને જોતા થઈ ગઈ આંધળી છૂટા મારા જન્મ મરણના પાર અગમ ઘેર જઈ ચડી. તો આંખે દેખાડ્યા અને હાથમાં કીધું કે જોતો ખરો તું, તારો હાથ છે ને ઈ જ ભગવાન છે. એટલે હું તો એમ કહું છું. અને કદાચ લઈ લે ને તો આ જે આકાશ જે છે ને ઈ ભગવાન છે. આ જે ખુલ્લા આકાશમાં જે કોણ ગગનમાં ઘૂમી રહ્યો તેજ તું એમ શબ્દ બોલે તે તણા ચરણમાં મરણ ઈચ્છું ઘણું ન આવે આ જગતમાં એની કોઈ તોલે. આ ખુલ્લા આકાશમાં બેઠો બેઠો એ કિલ્લોલ કરે છે, પણ એના માટે ભગવાન દિવ્ય દ્રષ્ટિ જોઈએ, આંખ જોઈએ, તો જ આ લક્ષ્ય આવે. નહીતર લક્ષ્ય આવે આંખે દેખાયા, હાથે જલાયા. અને પરાની પારથી પીછાણથી મને ગોવિંદ મળ્યા છે. ગુરુના જ્ઞાનથી અર્જુન મારા છેલ્લા ચરણમાં વાત કરે છે. શું કેવી વાત કરે કે અર્જુન બોલતા ને પડદાઓ ખોલતા, અર્જુન બોલતા ને પડદાઓ ખોલતા, અર્જુન બોલતા ને પડદા ખોલતા, અર્જુન બોલતા ને પડદા ખોલતા. સુણજો ને સાન બાન કાનથી રે મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. સુણજો શાન બાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. સુણજો ને કાન બાન શાનથી રે મને ગોવિંદ ગુરુ જ્ઞાનથી. સુણજો શાન બાન કાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. જ્ઞાનથી રે મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. અર્જુન મહારાજ કહે છે કે અર્જુન બોલતા એટલે શું બોલે? બોલાવે સબ ઘટમાં બોલે ને સબ ઘટમાં રહ્યો સમાય. આ દિવાલ બોલે ઈ જ અર્જુન છે. કે અર્જુનમાં દિવાલમાં કોઈ જાતનો ભેદ નથી, અભેદમાં ભેદ નથી. ભગવાન અર્જુન બોલતા અને પડદા ખોલતા. આજે આપણો પડદો જે છે માયાનો, એ માયાના પડદાને હટાવીને માયાપતિ બોલે છે એની ઓળખાણ સદગુરુ કરાવે છે. પણ એ સદગુરુની ઓળખાણ કરવા માટે સાંભળવું શેનાથી લક્ષ્ય લેવું? સુણજો, સાંભળજો, શાનથી સાંભળવાનું. આ કાનથી નહીં સંભળાય. આ તો બળી જવાના છે કાન. પણ જેને શાન મળી છે, અને ગંગા સતીએ શાનમાં શાન કીધી કે હે પાનબાઈ, શાનમાં શાન એક સદગુરુની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓગ અને જથાર્થ વચનની શાન જેને જાણી. એને કરવું ઘટે નહીં. તો શાન થોડી ભાન જોઈ. શબ્દો में शान किया भान હોય ને ઈ ભાગે. અર્જુન મહારાજ કહે છે કે શબ્દો में शान किया भान હોય ઈ ભાગે. અજ્ઞાની ઊંઘી ગયા ને જ્ઞાની જન જાગે. વેણા જંતર વાગે, સુણો રામ રાગે. વેણા જંતર હા, શબ્દો में शान किया. પણ દોડી દોડી દોતલીમાં લાલ રંગ લાગે, કપૂત કાળી કામળીમાં આપ રંગઈ ત્યાગે. કઈક હૃદયમાં કઈક હોય ને ભક્તિ તો જ લાગે, નહીતર લાગે નહીં. અર્જુન મહારાજ કહે છે કે શાન, ભાન અને કાન, આ જે સદગુરુની જે શાન છે એનાથી જો આપણે લક્ષ્ય રાખી અને જો આગળ વધીએ તો આનંદ થાય. આજે રામજી ભગતને ત્યાં સત્સંગનો જે આનંદ કરાયો
એમને ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.